અમદાવાદ શહેરમાં ગેરકાયદે ચાલતા પીજી સામે હવે મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યવાહી કરી રહ્યું છે। બોડકદેવ, ચાંદલોડિયા, ગોતા સહિત 4 વિસ્તારમાં યોગ્ય મંજૂરી વિના ચાલતા 65 જેટલા પીજીના મકાનોને કોર્પોરેશને સીલ કરી દીધા। અહીં 250થી વધારે લોકો રહેતા 32 મકાન માલિકે તાત્કાલિક પીજી ખાલી કરાવી દેવાની મ્યુનિસિપલ કોર્પોરેશનને ખાતરી આપતા સીલ ખોલી દેવાયા હતા। મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે ગુરુવારે મોટા પાયે પીજી ચલાવતા એકમો સામે પગલાં લીધા। બોડકદેવ, ચાંદલોડિયા અને ગોતામાં 33 મકાનોને સીલ કરવામાં આવ્યા છે, જ્યારે ગોતાના વિરાટ એપાર્ટમેન્ટમાં 32 મકાન માલિકોને નોટિસ આપ્યા બાદ આ તમામ મકાન માલિકોને મકાન ખાલી કરાવી દીધા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પીજી તરીકે ઉપયોગ બંધ કરવા આદેશ આપ્યો છે। પીજી ચલાવવા માટે મકાન માલિકે જે તે સોસાયટીની લેખિતમાં મંજૂરી લેવી ફરજિયાત છે। પીજીમાં રહેતા સભ્યોના વાહનો માટે પૂરતી પાર્કિંગ વ્યવસ્થા હોવી પણ એટલી જ અનિવાર્ય છે। રહેણાંક મકાનનો ઉપયોગ વ્યવસાયિક હેતુ માટે થતો હોવાથી નિયમ મુજબ ટેક્સ ભરવાનો પણ રહે છે। પીજી ચલાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોંધણી કરાવવી જરૂરી છે। વિદ્યાર્થીઓ કે રહેવાસીઓની સુરક્ષા માટે ફાયર સેફટી અને પૂરતી પ્રાથમિક સુવિધા હોવી પણ જરૂરી છે। એએમસીની કચેરી ખાતે આવવાની ફરજ એટલા માટે પડી છે કારણ કે આજે જે પીજી સીલ કરવામાં આવ્યા છે 20થી 25 પીજી સીલ થયા છે અને આજે તમે જોઈ શકો છો કે જે 20થી 25 પીજી સીલ થયા છે એના માટે રહેવાની કોઈ વ્યવસ્થા નથી। એના માટે અમે એએમસી પાસે આવ્યા છીએ કે અમારી પાસે રહેવાની વ્યવસ્થા નથી તો પ્લીઝ અમને કરી આપો। રાત્રે પીજી સીલ કરી દીધા છે, હવે અમારે અત્યારે જવાનું ક્યાં? મારે છોકરીઓ, અમે મારી ફ્રેન્ડ, અમે બધા જઈએ ક્યાં? અત્યારે અમારે રહેવાનું ક્યાં? અમારે સૂવાનું ક્યાં? અમારે જમ્યા વગરના અમે રખડીએ છીએ, ઓફિસથી આવ્યા છીએ તો અમારે જવાનું ક્યાં? અત્યારે અમે આખી રાત અહીંયા જ રહેવાના છીએ અને અહીંયા જ રહેશું બધા।